हेलो फ्रेंड्स, ફિલહાલ બેવા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। હવે ધીમે ધીમે ઉનાળો ચાલુ થઈ ગયો છે, પાછો લગ્નગાળો બી આ હોળાષ્ટક પછીને એમ ચાલુ થશે, એટલે ધીમે અને કોઈ પણ સિઝન હોય આપણને સ્કિન વ્હાઇટનિંગ અને ટાઇટનિંગનો પેક જોતો જ હોય છે। તો અત્યારના ઉનાળાના કારણે ગરમી બી સરખી હોય તો તમે અમુક વસ્તુની સૂકવણી મેં તમને આના પહેલાં બી કીધું છે કે કરી શકો છો। તો એવી રીતના તમે આની છાલ છોલી, આ બટેટા છે, બટેટાની છાલ છોલીને તમે એકદમ નાના નાના, જેમ આપણે કાતરી કરીએ છીએ ને એવી રીતના એને ખમણીને અથવા તો એને કાતરીની જેમ ઝીણા ઝીણા એના પતિકા કરી અને તમે એને સૂકવી નાખો ને પછી એનો તમે પાવડર બનાવી નાખો તો આવી રીતનો એનો પાવડર બની જતો હોય છે, બરાબર। તો તમારે જ્યારે બી જેમને સેલ કરવું હોય કે જેમને પોતાના માટે કરવું હોય તો આવી રીતના તમને બટેટાનો પાવડર મળી જશે, બરાબર। પછી તમે માર્કેટમાં આવી રીતના ટમેટાનો પાવડર બી મળે છે, તમે જોઈ શકો છો। હું લિંક આપી દઈશ બધાની। એટલે ટમેટાનો પાવડર બી, અને એ ના કરવું હોય જે પોતાના માટે કરતું હોય તો એ ટમેટાનો પલ્પ લઈ અને ખમણીને એનો પલ્પ લખી શકે છે, બરાબર। એટલે ઓવરઓલ તમારી સ્કિન લાઇટ અને એકદમ લાઇટન અને બ્રાઇટન થઈ જશે। તો એના માટે આપણે અહીંયા પેકમાં શું, તમે કોઈ પણ તમારો પેક હોય એની અંદર ઉમેરી શકો છો। હું એમનેમ જ અત્યારે તમને બતાવી રહી છું કે અડધી ચમચી મેં બટેટાનો પાવડર લીધો છે અને અડધી ચમચી જ મેં ટમેટાનો પાવડર લીધો છે, બરાબર છે। અને પછી આપણે એને, આ બે વસ્તુ તમને ખબર જ છે સ્કિનને લાઇટન અને બ્રાઇટન કરશે, અને બટેટામાં સ્ટાર્ચ રહેલો છે એટલે એ તમારી સ્કિનને ટાઈટ બી કરશે। લૂઝ પડી ગયેલી હશે ને તો પણ સ્કિનને એ ટાઈટ કરશે અને એકદમ બ્રાઇટન પણ કરશે। પછી તમે આની અંદર ચોખાનો લોટ બી નાખી શકો છો। હવે આ બધી વસ્તુઓને ભેગું કરીને તમે તમારો પોતાનો, અત્યારના હોમમેડ સોપનું બહુ ચાલે છે, તો એવી રીતના સોપ બી તમે બનાવીને વાપરી શકો છો તમારી માટે। ગોટ મિલ્ક આવે છે, ગ્લિસરીન બેઝ આવે છે, પછી હની એન્ડ ગ્લિસરીન આવે છે, તમે કોઈ પણ અલોવેરાનો આવે છે એ પણ લઈ શકો છો। પછી આની અંદર તમારે જે નાખવાનું છે એ છે મધ। મધ છે એ તમારી સ્કિનને એકદમ લાઇટન કરશે અને બ્રાઇટન કરશે અને મોઇશ્ચર પણ કરશે। એટલે આના કારણે જે તમારી સ્કિન પેલી થઈ જાય ને ડ્રાય, કે એ નહીં થાય આમાં, બરાબર। લોકો આમાં જેની બહુ જ ઓઇલી સ્કિન હોય વધારે પડતી, એ તમે આની અંદર તમારી રીતના મુલતાની માટી પણ નાખી શકો છો, પણ પછી ઓવર ડ્રાય ન થઈ જાય એ જોવાનું તમારે, સ્કિનમાંથી બધું ખેંચી નાખશે। પછી તમને ખબર છે કે હું આ તમારી સાથે મેં શેર કર્યું હતું, ખબર છે, રોઝ વોટરની સાથે બધું મિક્સ કરીને, હું એનો ફોટો ઉપર આપી દઈશ, એ નાખી રહી છું હું। રોઝ વોટર તો છે જ મારી પાસે, પણ હું આવી બધી વસ્તુઓનો પણ યુઝ કરતી હોઉં છું, એટલે એકદમ સરસ પેક બની જાય આપણો। અને તમે તમારી રીતના ચંદન નાખી શકો છો આની અંદર, કંઈ પણ તમારી સ્કિનને અનુરૂપ તમે એ બધી વસ્તુઓ મિક્સ કરી શકો છો। હવે આને આપણે મિક્સ કરી લઈએ છીએ, અહીંયા તમે જોઈ શકો છો આપણે મિક્સ કરી નાખ્યું છે। હવે આને તમે એકદમ સ્કિનને પહેલાં જે કહેવાય ને કાચું દૂધ છે અથવા તો એવી રીતના તમે એને ક્લીન કરી નાખો અને પછી તમે આને લગાડો તો તમારી સ્કિનમાં બહુ જ સરસ ઇફેક્ટ આવશે। તમને ખબર જ છે બધાને પોટેટો અને ટોમેટો શું છે, જેમની સેન્સિટિવ સ્કિન હોય એમણે ટમેટાને સ્કીપ કરવાનું છે, બરાબર છે। એ વ્યક્તિએ ટમેટાનો જ્યુસ બી નથી નાખવાનો કે એનો પાવડર બી નથી નાખવાનો, સિમ્પલ તમે ખાલી ને ખાલી ચંદન પાવડર સાથે પણ પોટેટો પાવડર મિક્સ કરીને લગાડી શકો છો। ખાલી અલોવેરા જેલ માર્કેટ બેઝ આવે ને એની સાથે પણ તમે બટેટાનો જે આ પાવડર છે, પોટેટો પાવડર, એ બનાવીને તમે, મતલબ એ મિક્સ કરીને પણ તમે, જો તમે આવી રીતના આવે છે માર્કેટમાં, હું તમને બધાની લિંક આપી દઈશ, બેની આવી રીતના પાવડર બી મળે છે। ને તમને બલ્કમાં બધાને કરવું હોય એ બધા આ બધી વસ્તુઓને સૂકવી નાખો અત્યારના, તો એ બી બહુ ફરક પડી જશે, બરાબર છે। હવે હું અત્યારના જો કેસુડા મને મળી ગયા છે ને તો મેં સૂકવણી ચાલુ કરી જ નાખી છે, એટલે હવે હું સૂકવીને ડબ્બો ભરી નાખીશ, જ્યારે મારે કોઈ પેક બનાવવાનો આવશે, સૌંદર્ય ઉપટન કે કશું બી, ત્યારે હું એના ફૂલ જ જે ડ્રાય થઈ ગયા હશે એ નાખીશ, બરાબર। એટલે તમે આવી બધું અત્યારના ટાઈમમાં જ આ બધું મિક્સ કરીને રાખો ને, એટલે તૈયાર કરીને રાખો ને એકદમથી,
કે ડ્રાય કરીને રાખો તડકામાં કેવી રીતના પછી પાવડર બનાવો ને તો બહુ સારું પડે, બરાબર છે. અને આ જ ટાઈમ છે જૂન જુલાઈ સુધી, આપણે ત્યાં જૂન સુધી સખત તડકો હોય છે, બરાબર. આપણે પોતે સુકાઈ જઈએ એમ છીએ બહાર તડકામાં ઊભા રહીએ ને તો એમ ખાખરા જેવા. તો આ બધી વસ્તુઓ તો સોલિડ સુકાઈને સરસ તમને મળશે. બીટનું એક જણા મને પૂછતા હતા કે એને કેવી રીતના એનો પાવડર બનાવતા શીખવાડો ને. તો એમાં કેવું છે કે હું આ બધો અલગ અલગ, તમે મારો આગળ ઉપર સૌથી મારો પહેલો વિડીયો હતો એ તમે જોઈ શકો છો. ઓરેન્જ પીલ પાવડર મેં બનાવતા શીખવાડ્યો છે, એ તમે જોઈ લેજો. એ જ રીતના બીટ છે, બટેટા છે કે કોઈ બીજી વસ્તુઓ છે આવી કોઈ, એને તમારે ઇવન ઓનિયન પાવડર પણ તમે એવી રીતના બનાવો કે એની તમે સ્લાઇસ, જે આપણે કાતરી પાડીએ ને એવી રીતના તમે સ્લાઇસ કરી નાખો ને અને પછી એને સૂકી તમે કપડા ઉપર નાખી દો અથવા તો તમે કોઈ પ્લાસ્ટિક ઉપર નાખીને એને સૂકવી લો ને, સુકાઈ જાય એટલે એને તમારે ગ્રાઇન્ડ કરી નાખવાનું છે. એ જ રીતના તમારે બટેટા છે, બીટ છે, આ ટમેટાનું કરવામાં તકલીફ પડે કેમ કે એની અંદર એનો પેલું જ્યુસ રહેલો હોય છે, તો એ કાઢીને ખાલી તમે એનું છાલ સાથેનું જે છે વચ્ચેનો પાર્ટ કાઢી નાખો અને છાલ સાથેનું તમે સૂકવી નાખો તો બી તમે ડ્રાય પાવડર બનાવી શકો છો. હા, હું તમને કોઈક વખત મેળ પડશે જો હું મારું જ્યારે બનાવીશ ત્યારે. અલોવેરાનો પાવડર કેવી રીતના, એ થોડું ટ્રિકી હોય, એટલે મતલબ કોઈને એમ થાય કે આ કેવી રીતના બનશે, તો એનું હું તમને હજી કોઈક વખત બતાવી દઈશ તો જેનાથી તમને આઈડિયા આવી જાય. તો આવી રીતના તમે સ્કિન લાઇટનિંગ અને બ્રાઇટનિંગ માટે આવી રીતના વાપરી શકો છો પાવડર. મેં આના પહેલાં જ્યુસથી શીખવાડ્યું હતું, આના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ખાસા ટાઈમ પહેલાં, ત્યારે એ વસ્તુ મેં જ્યુસથી બનાવ્યું હતું, બરાબર. તો આજે મેં આ પાવડર યુઝ કર્યો છે તો તમે કોઈ પણ આનાથી કાળા સર્કલ થઈ ગયા હોય ને આંખની આસપાસ, એ બી દૂર થાય છે. પોટેટો અને ખાલી ગુલાબજળ મિક્સ કરો ને તો બી. ઇવન પોટેટોની અત્યારે ટમેટાને નહીં નાખવાનું તમારે, એમ કે એ સ્કિન આપણી આંખની આસપાસની એકદમ સેન્સિટિવ હોય એટલે ત્યારે ટમેટો યુઝ નહીં કરવાનું. તો તમારે ખાલી ને ખાલી પોટેટોની અંદર તમે ચંદન પાવડર નાખો અને પાણી મિક્સ કરી ગુલાબજળ એ નાખી દો એટલે તમારી સ્કિનમાંથી ધીમે ધીમે રોજ કરશો ને તો કાળાશ ઓછી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મેં તમને કીધું એમ કે તમારા ફેસને ક્લીન કરીને આ પેકને તમે ફેસ અને ગળા સુધી લગાડો અને એકદમ ક્લીન કરીને લગાડજો. એટલે શું કામ ખબર છે કે પોર્સ તમારા સરસ ઓપન હશે ને તો એ શ્રિંક થઈ જશે અને ઓપન પોર્સ દેખાવાના બંધ થઈ જશે ને તમારી સ્કિન ક્લીન અને ક્લિયર દેખાશે, બરાબર છે. અને એને 10 મિનિટ જેવું રાખી અને પછી તમે ઠંડા પાણીથી વોશ કરી નાખજો, બરાબર છે. એટલે મેં તમને આવી રીતના શું કરવું, કેવી રીતના બધું કરવાનું છે એ કહી દીધું છે બધી જ વસ્તુઓ, તો એ રીતના તમે કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.